હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 11 દૂર શું નજીક શું। પાઠ 11ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 11 દૂર શું નજીક શું। प्रश्न नंबर 1 नीचे आपेला विधानों माटे योग्य विकल्प पसंद करवानो छे। 1 होड़ी कई दिशा तरफ गति करी रही छे? जवाब थशे क उत्तर दिशा तरफ। 2 होड़ी तारला ने ताળી कई रीते आपे छे? जवाब थशे अ हसीने आपे छे। 3 थांभला जेवुं ऊंचुं चणतर एटले खाली जग्या? जवाब थशे क मीनारा। 4 कूदी कूदीने दे तारला ने ताળી हसंत मतवाली। पंक्ति में रेखांकित शब्दनो अर्थ खाली जग्या छे? रेखांकित शब्दनो अर्थ थशे मदमस्त। 5 झीणुं झीणुं मरके खाली जग्या एटले? जवाब थशे मंद मंद हसवुं। त्यारबाद प्रश्न नंबर 2 आपेला शब्दोना प्रासयुक्त शब्द लखो। 1 किनारा तो मीनारा। 2 फरके तो मरके। 3 फूल्या तो खुल्या। 4 ताली तो मतवाली। 5 खुले तो झूले। 6 रमती तो भमती थशे। त्यारबाद प्रश्न नंबर 3 कौंसमां आपेला शब्दोना समानार्थी शब्द कोष्टकमांथी शोधीने लखो। अहींया छे कोष्टकमां आपेला शब्दोना समानार्थी शब्द शोधवाना छे, तेना फरते वर्तुळ करवानुं छे अने जवाब सामे लखवानो छे। 1 भूमि तो जमीन। 2 वायरो तो पवन। 3 होड़ी तो नाव। 4 नजीक तो पासे। 5 पंथ तो रस्तो अथवा मार्ग थशे। आ रीते तमे शोधी वर्तुळ करशो अने जवाब लखशो। त्यारबाद प्रश्न नंबर 4 आपेला चित्रने ध्यानमां राखी काव्यरचना करवानी छे। अहींया एक जंगलनुं चित्र छे, प्राणीओ छे, तळाव छे, वृक्षो छे, तेना आधारे आपणे कविता बनाववानी छे। हूँ अहींया एक मने मनगमती कविता रजू करूं छुं, तमे तमने मनगमती कविता लखी शको छो। हाथीनी सूंढ जंगलनी शोभा वधावे, वांदरो उछळे वृक्षनी डाळने हलावे। जीराफનું ઊંચું માથું ઝાડ પર માળે, સિંહ ગરજતો જંગલને રાજ મનાવે। મગર તળાવમાં શાંત રહે સજાગ, શાહમૃગ દોડે જાણે પવનનો મોતાજ। સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે, વૃક્ષો તળાવની ગાથા જંગલથી ચમકે। અહીંયા ચિત્રને આધારે તમને મનગમતી કોઈ પણ કાવ્યરચના લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચે આપેલી પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે। 1 છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું। તેનો અર્થ લખી શકાય જે સફરે નીકળે છે એટલે કે તે ભલેને ભૂમિના કિનારે છોડે એટલે કે દૂર દરિયા પાર જાય, કે છોડે શહેરના ગગનચુંબી મિનારા। ભલા જે સફરે નીકળે છે તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી। ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ આપી છે। કોઈ રસ્તો ન સૂજે તો કોઈ રસ્તો તું શોધી લે, ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે। તેનો અર્થ થશે જ્યારે તને કોઈ રસ્તો ન સૂજે તો ત્યારે તારે રસ્તો જાતે જ શોધવાનો છે। જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તા વચ્ચે ઊભો રહી જવાથી એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાથી ઘર સુધી એટલે કે મંજિલ સુધી ન પહોંચી શકીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 પ્રશ્નોના ઉત્તર લખો। 1 તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? અહીંયા હું મેં જ્યાં નાવડી જોઈ છે તે લખું છું, તમારે તમે નાવડી ક્યાં જોઈ છે તે લખવાનું છે। મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં, દ્વારકા દરિયામાં, બેટ દ્વારકા નાવડીમાં બેસીને ગયો હતો, આબુના નખી તળાવમાં, આ ઉપરાંત ટીવીમાં ઘણી બધી વાર નાવડી જોઈ છે। આ રીતે તમે ક્યાં જોઈ છે તે લખવાનું છે। ત્યાર પછી સવાલ નંબર 2 તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? જવાબમાં લખી શકાય મેં મોટરસાઇકલમાં, રિક્ષામાં, બસમાં, રેલગાડી એટલે કે ટ્રેનમાં વગેરે વાહનોમાં બેસીને મુસાફરી કરી છે। આ ઉપરાંત મારા ગામમાં સાયકલ પર, ઘોડાગાડીમાં અને બળદગાડીમાં પણ મુસાફરી કરી છે। આવી રીતે તમે ક્યાં મુસાફરી કરી છે તે અહીંયા લખવાનું છે। સવાલ નંબર 3 કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો? જવાબમાં લખી શકાય કોઈ મને નાવડી ચલાવવાનું કહે તો હું
મને નાવડી ચલાવતા આવડતી નથી, એટલા માટે હું એકલા નાવડી ચલાવું નહીં. પરંતુ જો કોઈ વ્યક્તિ નાવડી ચલાવવાનો જાણકાર હોય તો હું તેની સાથે રહીને નાવડી ચલાવતા શીખું અને પછી નાવડી ચલાવવાનો પ્રયત્ન કરું. જેવી રીતે તે નાવડી ચલાવે અને મને માર્ગદર્શન આપે તેમ હું કાર્ય કરી અને નાવડી ચલાવું. આવી રીતે તમે શું કરશો તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 4, તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો? કેમ? જવાબમાં લખી શકાય, નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ, હવામાનની સ્થિતિ પણ તપાસવી જોઈએ અને બોટના સુરક્ષાના સાધનોનું નિરીક્ષણ કરી તે બરાબર છે ને તે તપાસવું જોઈએ. એક સમયે એક વ્યક્તિ બોટ પર ચડવું જોઈએ, વજનને સમાનરૂપ રહે તે રીતે અને એક બાજુ નમી ન જાય તે રીતે સ્થિરતા જાળવી બેસવું જોઈએ. બાળકોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ અકસ્માત ન સર્જાય. આવી બધી કાળજી રાખવી જોઈએ. સવાલ નંબર 5, તમે દરિયા કિનારો જોયો છે? ત્યાં શું શું જોયું? અહીંયા તમારે તમારી વાત લખવાની છે. હું તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું. હા, મેં દરિયા કિનારો જોયો છે. મેં સુરતમાં ડુમ્મસ, દ્વારકામાં તથા બેટ દ્વારકા, મહુવામાં ભવાની મંદિર, સોમનાથ મંદિર વગેરે જગ્યાએ દરિયા કિનારો જોયો છે. દરિયા કિનારે મેં નાસ્તાના વિવિધ સ્ટોલ તથા ઘોડે સવારી અને ઊંટ સવારી કરતા લોકો જોયા છે. દરિયા કિનારે લોકો ફોટા પડાવે છે તે જોયું છે. દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટમાં માછલીઓ જોઈ છે. આ રીતે તમે દરિયા કિનારે શું જોયું છે તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 6, જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો? જવાબમાં લખી શકાય, જિંદગીમાં મેં નક્કી કરેલું ધ્યેય છે તે છે સરકારી નોકરી. તે મેળવવા હું અથાગ પ્રયત્ન કરીશ. વિવિધ જગ્યાએથી જ્ઞાન મેળવી અને કઈ રીતે તૈયારી કરી શકાય તે બધી માહિતી મેળવી અને હું ખૂબ જ ખંત અને ઉત્સાહથી મહેનત કરી અને સરકારી નોકરી લઈશ. તેમાં મને જો નિષ્ફળતા પણ મળે તો પણ હું નિરાશ થયા વગર મહેનત કરતો રહીશ અને સરકારી નોકરી લઈશ. આ રીતે તમે જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું કરવું જોઈએ તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધવાનો છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરો તમારે વાંચવાનો છે. કેટલી વારમાં આ ફકરો વાંચી શકો છો તે સમયની નોંધ આપેલા ખાનાઓમાં લખવાની છે. 1 મિનિટમાં ફકરો વાંચી શકાય તેવો ફકરો છે. મેં પ્રથમ વખત વાંચ્યો તો 58 સેકન્ડ લાગી, બીજી વખત વાંચો તો 55 સેકન્ડ, ત્રીજી વખત વાંચો તો 52 સેકન્ડ લાગી હતી. આવી રીતે તમે કેટલી સેકન્ડમાં કે કેટલી મિનિટમાં આ ફકરો પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર વાંચો છો તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવીને લખવાના છે. 1, ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. આપેલા શબ્દો જવાબ મળે તેવી રીતે 3 પ્રશ્ન આ રીતે બનાવી શકાય. 1, ભરૂચનું શું ખૂબ જ પ્રખ્યાત છે? ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે? ભરૂચની સિંગ કેવી છે? ત્યારબાદ સવાલ નંબર 2, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. પ્રશ્ન બનાવી શકાય, કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? બીજો પ્રશ્ન બનાવી શકાય, ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? ત્રીજો પ્રશ્ન બનાવી શકાય, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે? 3, ગંગા ભારતની સૌથી મોટી નદી છે. 1, ભારતની સૌથી મોટી નદી કઈ છે? 2, ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? 3, ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે? આવા પ્રશ્ન બનાવી શકાય. ત્યારબાદ 4, ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે. તેના આધારે પ્રશ્ન બનાવીએ. 1, ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી કહે છે? ગાંધીનગરને કેવી નગરી કહી છે? ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આવા પ્રશ્ન બનાવી શકાય. પ્રશ્ન નંબર 9, આપેલી પંક્તિઓ આડી અવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખવાની છે. 1, સડ એકવાર ફૂલ્યા ભર્યા. અહીંયા સાચી થશે, એકવાર સડ ભર્યા ફૂલ્યા. બીજી પંક્તિ છે તેને ક્રમમાં ગોઠવીને લખી શકાય, સામે આભના તે આગળા ખુલે. પછી ત્રીજી પંક્તિને લખીશું, કૂદી કૂદી દે તારલાને તાળી. 4, વીંજણે કદી રમંતી ઝંઝાને. અહીંયા કદી ઝંઝાને વીંજણે રમંતી. 5, આપેલા વાક્યને યોગ્ય રીતે લખીશું, આજ બીજ કલા દેખીને ઉપડી. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, આપેલા વાક્યોમાં સંયોજક સુધારી વાક્ય ફરીથી લખવાનું છે. ઉદાહરણ છે, હું સવારે વહેલો ઉઠ્યો પરંતુ કસરત કરી શક્યો. અહીંયા પરંતુની જગ્યાએ એટલે મૂકી વાક્ય બનાવ્યું છે. આવી રીતે લખી શકાય, 1, નોળિયો સાપ કરતાં વધારે ચાલાક પણ ચંચળ હોય છે. અહીંયા તમે સંયોજક સુધારી લખશો, નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. બીજું વાક્ય છે, તમે જૂનાગઢ પહોંચો કે સાસણ. તેને
લખી શકાય તમે જૂનાગઢ પહોંચો એટલે સાસણ. 3. મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો. મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો. 4. તદ્દન સાદું પરંતુ સગવડવાળું ઘર હતું. તદ્દન સાદું છતાં સગવડવાળું ઘર હતું. પાઠ 11ના પ્રશ્નોના જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની નવી ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ વિડીયો આપણી ચેનલ પર મળી રહેશે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વઅધ્યયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.